હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું પનીરનું શાક. તમે ઘરે વારંવાર બનાવતા હશો, પણ જો તમને રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં પનીર અંગારાનું શાક ખાવાનું મન થાય તો તમે આને ઘરે બી બનાવી શકો છો. સૌથી પહેલાં તમારે કોઈ બી કઢાઈ મૂકી દેવાની ગેસ ઉપર. પછી એમાં 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું. તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે ઊભા સમારેલા કાંદા એડ કરી દઈશું. અહીંયા મેં 2 થી 3 કાંદા લીધેલા છે. કાંદા એડ થઈ જાય પછી આપણે ટમેટાં એડ કરી દઈશું. અહીંયા 3 થી 4 ટમેટાં લીધેલા છે મેં અહીંયા. હવે આપણે આને મિક્સ કરી લેવાનું. ટમેટાં એડ થઈ જાય પછી આપણે આની અંદર એડ કરીશું 3 થી 4 લીલા મરચાંના ટુકડા. તમે અહીંયા સ્પાઇસી એડ કરવા હોય તો કરી શકો છો. અને 7 થી 8 લસણની કળીઓ અને 3 થી 4 લાલ વગરના મરચાં એડ કરવાના છે. હવે આ બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર એડ કરવાનું છે 10 થી 12 કાજુના ટુકડા એડ કરવાના છે. અહીંયા તમે કાજુના ટુકડા પલાળ્યા વગર એડ કરી શકો છો. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા કાજુના ટુકડાની જો તમારે પેસ્ટ પહેલાંથી અલગ રીતે પીસીને રાખવી હોય તો એ પણ તમે કરી શકો છો, પણ આની અંદર જ મિક્સ કરીને ઇઝી ટ્રીક બની જાય છે. હવે આપણે આને ઢાંકી દેવાનું છે અને ઢાંકીને આપણે 3 થી 4 મિનિટ માટે ટમેટાં સોફ્ટ થાય એટલું કૂક થવા દઈશું. 3 મિનિટ જેવું થશે એટલે આપણે ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો ટમેટાં આપણા થોડાક સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે આને મિક્સ કરી લઈશું. અહીંયા ગેસની ફ્લેમ તમારે સ્લો રાખીને જ બધું મિક્સ કરવાનું રહેશે. મિક્સ થઈ જાય પછી આપણે આને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આને ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય પછી આપણે આને મિક્સર જારના બાઉલમાં લઈને ફાઇન પેસ્ટ આપણે બનાવીને રેડી કરી દેવાની છે. તો આને અહીંયા પીસીને રેડી કરી લઈએ. અહીંયા આપણી ગ્રેવી પીસીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ રીતનું તમારું ગ્રેવી પીસીને રેડી કરવાની છે. હવે આપણે આનું શાક બનાવવાનું શરૂ કરીએ. તો ગેસ ચાલુ કરીને મેં અહીંયા સેમ કઢાઈ લઈ લીધેલી છે. એની અંદર આપણે 2 ચમચા જેટલું તેલ લેવાનું છે. તેલ અહીંયા થોડું આગળ પડતું તમારે રાખવાનું રહેશે. તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. પછી જીરું તતળી જાય પછી આપણે એની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે. હવે આપણે હિંગ અને જીરાને સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર એડ કરવાનું છે કેપ્સિકમ અને કાંદા. અહીંયા કેપ્સિકમ અને કાંદાના તમારે આવી રીતે ચોરસ શેપમાં કટ કરીને રેડી કરવાના છે. કાંદા અને કેપ્સિકમ અહીંયા તમારે એડ કરી દેવાના અને આને સ્લો ગેસ ઉપર તમારે તેલમાં સાતળી લેવાનું રહેશે. અહીંયા તમારે એટલું ખાસ ધ્યાન રાખવાનું છે કે કાંદા અને કેપ્સિકમનો જે ક્રંચ છે એ તમારે નીકાળી નથી દેવાનું. અહીંયા મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર મસાલા કરવાના છે. તો એની માટે આપણે એડ કરીશું પહેલાં 1 થી 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર અને અડધીથી ઓછું આપણે હળદર પાવડર એડ કરીશું. હવે આપણે આ મસાલાને સરસ રીતે તેલમાં મિક્સ કરી લેવાનું છે. અહીંયા મસાલા તમારા બળી ના જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ મસાલા સરસ રીતે કેપ્સિકમ અને કાંદામાં સરસ એવું કોટ થઈ જવું જોઈએ. ગેસની ફ્લેમ તમારે એકદમ જ સ્લો રાખવાની છે. મિક્સ થઈ જાય પછી આપણે આને ઢાંકી દેવાનું રહેશે. ઢાંકીને આપણે અડધી મિનિટ જેવું જ આને કૂક કરવાનું રહેશે જેથી મસાલા સરસ એવા કૂક થઈ જાય. અડધી મિનિટ જેવું થઈ જાય પછી આપણે આને ખોલીને ચેક કરવાનું રહેશે. એક વખત સરસ રીતે હલાવી લઈશું. તમે જોઈ શકો છો મસાલામાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે. આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર જે આપણે ગ્રેવી કરીને રેડી કરી છે એ આમાં બધી એડ કરી દઈશું અને આને સરસ રીતે મિક્સ કરી લઈશું. તમારે આ ગ્રેવી શરૂઆતમાં બહુ ઉછળશે એટલે જો તમને ન ફાવે તો ગેસની ફ્લેમ બંધ કરીને તમારે આને મિક્સ કરવાનું રહેશે. મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મીઠું એડ થઈ જાય પછી આની અંદર 1 ચમચી જેવું આપણે કસૂરી મેથી એડ કરવાની છે અને આને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આમાં કસૂરી મેથીનો ફ્લેવર બહુ જ સરસ લાગે છે એટલે જરૂરથી એડ કરજો. હવે આપણે અહીંયા ગ્રેવી સરસ રીતે મિક્સ થઈ જાય એટલે ઢાંકી દઈશું અને આને 5-1 મિનિટ જેવું આને સ્લો ગેસ પર કૂક થવા દઈશું.
5 મિનિટ જેવું થાય એટલે ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો આપણી ગ્રેવી કૂક થઈ ગઈ છે. એક વખત આને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જેટલી તમે આ ગ્રેવીને કૂક કરશો એટલી તમારું અહીંયા શાક ખાવામાં તમને ખૂબ જ ટેસ્ટમાં લાગશે. હવે આપણે આની અંદર જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે. તમારે અહીંયા ગ્રેવીની કેટલી થિકનેસ રાખવી છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું. મેં અહીંયા અડધથી થોડુંક ઉપર પાણી કપનું એડ કરેલું છે. હવે આને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકી દઈશું અને ઢાંકીને આપણે 7 થી 8 મિનિટ માટે કૂક થવા દઈશું, જેથી ગ્રેવી સરસ રીતે કૂક થઈ જાય. 8 મિનિટ જેવું થાય એટલે ખોલીને જોઈ લેવાનું. તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે અને એકદમ જ ગ્રેવી તમારી સરસ રીતે કૂક બી થઈ ગઈ છે. એક વખત આને મિક્સ કરી લેવાનું. મિક્સ થઈ જાય પછી અડધી ચમચી જેવું ગરમ મસાલો પાવડર એડ કરીશું અને આની અંદર પછી પનીરના ટુકડા એડ કરવાના છે. મેં અહીંયા 150 ગ્રામ જેટલું પનીર લીધું છે, જેને આવી રીતે ક્યુબ્સમાં કટ કરીને એડ કરી દેવાના. તમારે પનીરને અહીંયા તમારે પહેલાં ફ્રાય કરવાની જરૂર નથી, આમ જ તમારે એડ કરી દેવાના અને પનીર એડ થઈ જાય પછી મિક્સ કરી લઈશું. પનીર એડ થઈ જાય પછી આની અંદર થોડુંક પનીર આપણે ક્રમ્બલ કરીને એડ કરવાનું રહેશે, જેથી તમારી ગ્રેવી થોડું જાડી અને ખાવામાં તમને વધારે મજા આવશે. એક વખત આને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે ઢાંકી દેવાનું અને બીજી 3 થી 4 મિનિટ આપણે કૂક થવા દઈશું, જેથી પનીરની અંદર ગ્રેવીનો ફ્લેવર આવી જાય. 3 મિનિટ જેવું થાય એટલે આપણે ખોલીને જોઈ લેવાનું. તમે જોઈ શકો છો આપણું પનીરનું શાક એકદમ જ પરફેક્ટ સરસ રીતે બનીને રેડી થઈ ગયું છે. આ રીતનું બનીને રેડી થઈ જાય પછી ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની અને ઉપરથી થોડી કોથમીર એડ કરી દઈશું. કોથમીર એડ થઈ જાય પછી આને હવે આપણે સ્મોકી ફ્લેવર આપવાનો રહેશે. ગેસની ફ્લેમ તમારે અહીંયા સ્લો રાખવાની રહેશે. હવે આપણે સાઈડમાં બીજા ગેસ ઉપર તમારે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની. એના ઉપર આવી રીતે કોલસાનો તમારે ટુકડો હોય એ તમારે મૂકી દેવાનો રહેશે અને આને એકદમ જ ગરમ થવા દેવાનું રહેશે. આવી રીતે કોલસો તમારો સરસ રીતે ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરીને અને આને ચીપિયાની મદદથી તમારે આવી રીતે તમારે કડાઈની અંદર એક વાટકી મૂકી દેવાની અને જે આપણે કોલસો ગરમ કરીને રાખ્યો છે એ આપણે આમાં મૂકી દઈશું, જેને અંગારા બી કહેવાય છે. એના ઉપર આપણે થોડું 1 ચમચી જેવું ઘી અને અડધીથી ઓછી આપણે હિંગ એડ કરી દઈશું. પછી આપણે તરત જ તમારે આને ઢાંકી દેવાનું રહેશે અને ઢાંકીને તમારે જે આપણે ઢાંકણા ઉપર આવી રીતે કાણું હોય તો તમારે લોટની મદદથી કે કોઈ બી કાગળની મદદથી તમારે પેક કરી દેવાનું રહેશે. આ જે અંદર ધુમાડો થયો છે એ તમારો બહાર ના આવી જાય એ રીતે તમારું એકદમ જ પેક કરીને આને ઢાંકવાનું રહેશે. કમસે કમ જ્યાં સુધી ધુમાડો તમારો અંદર ઓછો ના થઈ જાય, પૂરું બંધ ના થઈ જાય ત્યાં સુધી તમારે આને ઢાંકીને જ રહેવા દેવાનું છે. લગભગ 10 થી 12 મિનિટ સુધી તમારે આને આવી રીતે ઢાંકીને રવા દેવાનું રહેશે. 10 મિનિટ જેવું થાય એટલે તમારે ખોલીને જોઈ લેવાનું. જ્યાં સુધી તમારો ધુમાડો અંદર ઓબ્ઝર્વ થઈ જાય પછી જ તમારે ખોલવાનું. પછી ધીરેથી વાટકીને આપણે આવી રીતે બહાર કાઢી દઈશું. વાટકી ગરમ હોય છે, ધ્યાનથી કાઢવાનું તમારે. તમે જોઈ શકો છો એકદમ જ સરસ રીતે આપણું આ સ્મોકી ફ્લેવર થઈ ગયું છે. હલાવી લેશું એક વખત અને આ પનીર અંગારાનું શાક અહીંયા તમારું બનીને રેડી છે. એકદમ જ બહાર રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં તમે ખાવા જાઓ છો એ જ રીતનું આ ઘરે બી બનીને રેડી કરી શકો છો. આવી રીતે તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો. ઉપરથી આપણે થોડું બટર એડ કરી દઈશું અને એક વખત મિક્સ કરી લઈશું. અને જ્યારે બી તમને મન થાય રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં પનીર અંગારાનું શાક ખાવાનું તો આ રીતે ઘરેથી ટ્રાય કરજો. આની સાથે તમે કુલચા, પરોઠા કે પછી જે ભાવે તમે આની સાથે ખાઈ શકો છો. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો. અને તમને જો મારી પનીરની આવી નવી રેસીપી જોવી ગમતી હોય તો મારી ચેનલમાં મેં આગળ અલગ અલગ બતાવેલી છે, તમે ત્યાંથી જોઈ શકો છો. હું એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. અને તમને કેવી લાગી મને જરૂરથી કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ.